स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દોસ્તો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર। મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ MGT 102 એટલે કે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ એ પેપરનો। મુખ્ય વિષય ગુજરાતી સાથે જે વિદ્યાર્થીઓ MA કરી રહ્યા છે તેઓ આ પેપર ભણી રહ્યા છે અને આ સાથે નેટ જીસેટ જેવી પરીક્ષાની જે તૈયારી કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો અગત્યનો છે। આપણે MGT 102 અંતર્ગત અલગ અલગ બ્લોકમાંથી ત્રીજા બ્લોકમાં છીએ અને તેના 1 થી 3 યુનિટની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ અને તેના વિડીયો તમે જોઈ ચૂક્યા હશો। હવે આપણે ચોથા યુનિટમાં આવ્યા છીએ અને ચોથા યુનિટમાં આપણે ગુજરાતીમાં ભાષા વિષયક સંશોધન અને એમાં ઐતિહાસિક દૃષ્ટિકોણથી થયેલા સંશોધનો વિશે આપણે આ વિડીયો અંતર્ગત માહિતી મેળવવાના છીએ। પરંતુ એ પહેલાં આપણે 1 થી 3 યુનિટમાં જે કાર્ય કર્યું છે તેની એક ટૂંકી નોંધ લઈ લઈશું, જેથી કરીને તમારા ખ્યાલમાં આવી જશે કે આપણે આટલી વાતો છે એ કરી ચૂક્યા છીએ। એટલે હવે પછી સ્લાઇડમાં તમને કેટલીક વિગતો દેખાશે અને એ વિગતો સાથે આપણે વાત કરીએ છીએ આગળની। તો ગુજરાતી ભાષાના અભ્યાસનો એક ઇતિહાસ આપણે જોયો છે અગાઉ, જેનો સંક્ષિપ્ત પરિચય આપણે જોઈશું। અગાઉના વિડીયોમાં આપણે જોયું કે સર વિલિયમ જોન્સે ગ્રીક, લેટિન અને સંસ્કૃત ભાષા એકબીજા સાથે જોડાયેલી છે તેવું જણાવ્યું હતું। તેના કારણે પશ્ચિમમાં તુલનાત્મક ઐતિહાસિક ભાષાનો અભ્યાસ શરૂ થયો। તેનો પ્રભાવ ભારતમાં પણ પડ્યો અને ભારતમાં બોલાતા ભારતીય, આર્ય, દ્રવિડી, પછી ચીની તિબેટી અને મોન ખમેર જેવા મુખ્ય જે ભાષાકુળ છે તેની ભાષાઓનો અભ્યાસ ભારતમાં પણ પશ્ચિમની અસરથી શરૂ થયો। ગુજરાતી ભાષાના પ્રાચીન અભ્યાસના સંદર્ભને આપણે જો યાદ કરવા જઈએ તો 11મી સદીમાં આપણને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે એમનું પુસ્તક યાદ આવે। તેમણે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનું જે ગ્રંથ લખ્યો, તેમના 8મા અધ્યાયમાં તેમણે ગૌર્જર અપભ્રંશ વિશે કેટલોક અભ્યાસ કરેલો છે, જેમાં આપણને ગુજરાતીનું જે પ્રાચીન સ્વરૂપ છે તેની થોડીક માહિતી મળે છે। પરંતુ તે પછીથી છેક 19મી સદી સુધી આપણને ગુજરાતી ભાષા ક્ષેત્રે થયેલું કોઈ સંશોધન ખાસ જાણવા મળતું નથી। એ પછીથી અભ્યાસ છે તે શરૂ થયા, એટલે 19મી સદીના આરંભથી ભાષા અભ્યાસનો પુનઃ આરંભ થયો એવું આપણે નોંધી ગયા છીએ આ બધી વાતો। આ સાથે ગુજરાતીના ભાષા વિષયક કાર્યને આપણે મુખ્ય 3 ભાગમાં સમજ્યા છીએ, એ પણ તમારા ખ્યાલમાં હશે। જેમ કે આપણે શરૂઆતમાં જોયું હતું પ્રારંભિક વ્યાકરણ લેખન, જેમાં 19મી સદીના આરંભથી રોબર્ટ ડ્રુમન્ડ, પછી વિલિયમ ફોબ્સ, નર્મદ, કમલાશંકર ત્રિવેદી, આ બધા વિદ્વાનોએ વિદ્યાર્થીઓને ઉપયોગી બને શાળાના શિક્ષણમાં તેવા વ્યવહારુ વ્યાકરણની જે વિગતો આપણને આપી હતી, એના પુસ્તકો, એના વ્યાકરણ લેખનના પુસ્તકો આપણને મળે છે। પછી છે ઐતિહાસિક તુલનાત્મક અભ્યાસ થવા લાગ્યો। આ અભ્યાસમાં વ્રજલાલ શાસ્ત્રીનું નામ જોયેલું, જ્યોર્જ ગ્રીયર્સન, ડૉક્ટર LP તેસીતોરી, નરસિંહરાવ દિવેટિયા, હરિવલ્લભ ભાયાણી, આ બધા વિદ્વાનોએ ધ્વનિ, શબ્દ અને મધ્યકાલીન કૃતિઓના અભ્યાસના આધારે ગુજરાતી ભાષાના ઐતિહાસિક વિકાસ પર જે સંશોધન કર્યું તેની આપણે કેટલીક નોંધ અગાઉ લઈ ચૂક્યા છીએ। અને ભાષા વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે કેટલાક વિદ્વાનોએ અભ્યાસ કર્યો, જેમાં ટર્નર, પછી ડૉક્ટર TN દવે, પછી ડૉક્ટર પ્રબોધ પંડિત, ડૉક્ટર ભારતી મોદી, યોગેન્દ્ર વ્યાસ, ઉર્મી દેસાઈ વગેરે જેવા વિદ્વાનો તમારા ધ્યાનમાં હશે। તેમની વિગતોની આપણે ચર્ચા અગાઉના વિડીયોમાં કરી ગયા છીએ, એમના ઊંડાણપૂર્વકના અભ્યાસને આપણે સમજ્યા છીએ। આ ઉપરાંત જયંત કોઠારીનું નામ તમે સાંભળ્યું છે, તેમણે વિદ્યાર્થીઓને ઉપયોગી બને એવા કેટલાક વ્યાકરણ ગ્રંથો આપણને લખીને આપ્યા। તો આટલી વાતો છે એ આપણે અગાઉ કરી ગયા છીએ અને હવે પછી જે આપણે કામ કરવાનું છે તેમાં આપણે આગળ વધીશું। તો અહીંયા તમારી સામે એક ટાઇટલ છે, ઐતિહાસિક સંશોધન મધ્યકાલીન કૃતિને આધારે। હવે આપણું ચોથા યુનિટનું ટાઇટલ છે ગુજરાતીમાં ભાષા વિષયક સંશોધન અને ઐતિહાસિક દૃષ્ટિકોણથી જેમણે કાર્ય કર્યું છે તેવા વિદ્વાનોના નામને આપણે અહીં જોવાના છે। પરંતુ આ બધામાં આપણે એક શબ્દ યાદ રાખવાનો છે, મધ્યકાલીન કૃતિને આધારે। હવે કઈ રીતે, તો આપણે એની ચર્ચા છે એ જેમ આપણે આગળ ચાલતા જઈશું એટલે થતી જશે। અહીં જે વિદ્વાનોના નામ આવશે જે આપણા આ ટાઇટલ અંતર્ગત, તે બધા વિદ્વાનોએ કામ તો એવું કર્યું છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે કૃતિઓ હતી જે હસ્તપ્રતમાં પડેલી છે, જેના લેખકો, સર્જકો લખી શક્યા છે પણ તેને છપાવી શક્યા નથી,
એટલે હસ્તપ્રતો આપણને સંશોધનથી મળે, પછી એને હસ્તપ્રતોને ઉકેલવી પડશે, પછી તેની ભાષા છે હાલની ભાષા જેવી નથી, તેની લિપિ પણ અલગ છે, તો એની તારવણી કરી અને આજની સમયની જે ભાષા છે તેના ભાષકો તેને સમજી શકે એ રીતે કેટલાક સંશોધકોએ એ કૃતિને સંપાદન કરીને આપણા સુધી પહોંચાડી. જ્યારે તેઓ આવું કરી રહ્યા છે ત્યારે એ સમયની જે ભાષા છે એ આપણને જાણવા મળશે, અને એ સમયની એટલે કે ગુજરાતી ભાષાનું જ સ્વરૂપ જે પ્રાચીન હશે અથવા મધ્યકાલીન હશે, તો એ બંને સમયની જે ભાષા છે એ આપણને જાણવા મળશે. આ રીતે ઐતિહાસિક દૃષ્ટિકોણથી આપણને એ સમજાશે કે આપણી માતૃભાષા ગુજરાતી એ પ્રાચીન કાળમાં અથવા તો મધ્યકાલીન જે સમય છે એમાં કેવી હતી તેની સમજૂતી છે આપણને આ કૃતિઓથી મળશે. પરંતુ તમે જ્યારે આ કામ આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાષા એ બોલાતું સ્વરૂપ છે, એ જ્યારે લિપિમાં આવે એટલે કે લખવામાં આવે છે ત્યારે એ બરાબર સચવાય છે. વર્તમાન સમયની જે ભાષા છે એનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ છીએ, કારણ કે તેના બોલનારા જે ભાષકો છે અત્યારે હયાત છે, એની પૂરતી સામગ્રી આપણી પાસે છે. પણ જ્યારે આ ભૂતકાળની ભાષાનો અભ્યાસ આપણે કરવા જઈએ છીએ ત્યારે એના બોલનારા ભાષકો નથી. એથી સંસ્કૃત અને પ્રાકૃત જેમ જૂની ગુજરાતી જે ભાષા છે એનો અભ્યાસ એ આપણને તેની કૃતિઓની જે લખેલી હસ્તપ્રતો મળે છે, એના દસ્તાવેજો મળે છે, એનું સંશોધન અને સંપાદન કરીએ તો જ આપણને એ ખ્યાલ આવશે, જેમાં જે તે કૃતિના સર્જક અને સ્વરૂપની ઉપરાંત તે સમયની જે ભાષાઓ છે એનો અભ્યાસ આપણે કરી શકીશું. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લેખન જે પરંપરા છે, લિપિ છે, તે આજની પરંપરાથી જુદી હતી, એ પણ તમે ધ્યાન રાખશો. પછી એના શબ્દો ઘણા બધા અલગ છે. એટલે કોઈ તજજ્ઞ જ્યારે મધ્યકાલીન કૃતિ જોવાનું શરૂ કરે ત્યારે સૌપ્રથમ તેનું લિપ્યંતરણ કરવું પડે. એટલે કે આજના સમયમાં એક જ સર્જકની એક કૃતિ મળે પણ એના પાઠાંતરો આપણને અલગ મળતા હોય છે. એટલે કે એમાં એક કૃતિ અથવા તો એક હસ્તપ્રત આપણને મળે છે પણ એક જ શીર્ષકથી બે હસ્તપ્રત મળે છે, તો એમાં લેખનનું ભેદ જોવા મળતો હોય છે. ત્યારે એમાંથી કયો પાઠ સાચો એ પહેલાં તો નક્કી કરવું પડે છે. એટલે લહિયાઓ એટલે કે જે લખતા હોય છે એ જાણતા અજાણતા એમાં કેટલાક ફેરફાર કરી દેતા હોય છે. આપણે પણ લખતા હોય તો ક્યાંક ભૂલ રહી જતી હોય છે. એમ તે સમયે પણ ભૂલ રહી હોઈ શકે છે, ક્યાંક અક્ષરભેદ તે કરી શકે છે, લિપિભેદ કરી શકે છે. આના કારણે ગૂંચવાડો થાય સંશોધકને, એવું પણ બની શકે છે. તે ગાળામાં બે શબ્દોની વચ્ચે જગ્યા રાખવામાં નહોતી આવતી, એટલે ઘણું ખરું ભેગું લખવામાં આવતું હતું. તેથી કૃતિનો જે પાઠ છે સ્પષ્ટ ન થઈ શકે, ત્યારે એના ઉપર વિદ્વાને વિચારવું પડે કે આમાંથી કયો શબ્દ સાચો હશે. એના માટે ઘણું એને સંશોધન કરીને ચોક્કસ અનુમાન પર પહોંચવું પડતું હોય છે. એટલે આ બધા પડકારો છે. તો શબ્દ અને પાઠ એ બધા તપાસવા પડે છે. ધ્વનિ પરિવર્તન હોય તો એને બરાબર સમજવું પડે છે, એને પરિણામે વ્યાકરણનું પણ પરિવર્તન આવે છે. તો આ રીતે યોગ્ય પાઠ શોધવો, પછી મધ્યકાલીન અને એ યોગ્ય પાઠ શોધી અને તેમાંથી જે યોગ્ય છે એને ભાવકો સુધી પહોંચાડવું, આ કામ એ સંપાદનનું કામ કહેવાય છે, જે સૌથી મોટું અને થોડુંક પડકારભર્યું પણ છે. હવે મધ્યકાલીન સાહિત્યનો આ સંશોધનાત્મક અભ્યાસ છે એ મુખ્યત્વે બે દૃષ્ટિકોણથી આપણા સંશોધકોએ કર્યો છે. સૌથી પહેલાં એક છે કૃતિ કેન્દ્રી સંશોધનાત્મક અભ્યાસ, જેમાં કૃતિને કેન્દ્રમાં રાખવામાં આવે અને એ કૃતિને આધારે જે તે સમયની ભાષા છે એની આપણને સમજ મળે છે. આ ઉપરાંત એક બીજો જે અભ્યાસ છે તે છે સર્જકલક્ષી સંશોધનાત્મક અભ્યાસ. તેમાં સર્જકને કેન્દ્રમાં રાખી અને કોઈ પણ કૃતિ છે એને જોવામાં આવતી હોય છે. હવે આ બંને અભ્યાસને પરિણામે જે આપણને ગુજરાતી ભાષાનું માળખું સ્પષ્ટ થાય છે તે આપણા માટે થશે ઐતિહાસિક સંશોધન મધ્યકાલીન કૃતિને આધારે. આ બંને મુદ્દાની આપણે ક્રમશઃ ચર્ચા કરવી છે. તો સૌ પ્રથમ મધ્યકાલીન કૃતિને આધારે જે સંશોધનાત્મક અભ્યાસ થયા છે તેમની કેટલીક વિગતો છે એ તમારી સામે મૂકીશ. આ બંને વિગતો તમને હમણાં બતાવી તે રીતે કે કૃતિ કેન્દ્રીય સંશોધનાત્મક અભ્યાસ અને સર્જકલક્ષી અભ્યાસ ખરો. હવે પછી આપણે જોવું છે તો કે આ પ્રમાણે આ વાત કરી તે પ્રમાણે કે કોણે કોણે કાર્ય કર્યું છે. તેમાં સૌથી પહેલાં જે વિદ્વાનોનો મહત્ત્વનો ફાળો છે એ વિદ્વાનમાં તમારી સામે મણિલાલ બકોરભાઈ વ્યાસનું નામ આવે છે. એ વિદ્વાન એમણે શું કાર્ય કર્યું છે એની કેટલીક વિગતો છે. બરાબર સમજશો કે અહીં જે વિદ્વાન સંશોધકની નીચે કૃતિના નામ હશે એ જરૂર નથી કે સર્જકની કૃતિ હોય, પણ વાત શું છે મધ્યકાલીન કોઈ સર્જકની કૃતિ છે. આ વિદ્વાને કામ શું કર્યું છે? એ કૃતિનું સંપાદન કર્યું છે. અંગ્રેજીમાં આપણે તેમને એડિટિંગ કહીએ છીએ. એટલે એ કૃતિના લેખક કોઈ અલગ છે. તેઓ લેખકે તો માત્ર લખી દીધું છે, હસ્તપ્રતમાં સચવાયેલું પડ્યું હતું. હસ્તપ્રત ભંડારમાંથી આ સંશોધક છે હસ્તપ્રતને લઈ આવે છે, એના પાઠની બરાબર ચકાસણી કરે છે, પાઠને ઉકેલે છે અને વર્તમાન સમયની ગુજરાતી ભાષાના પરિપ્રેક્ષ્યમાં આપણી સમક્ષ રજૂ કરે છે. ત્યારે આપણને સમજાય છે કે જો કોઈ કૃતિ છે તે 14મી સદીની છે તો 14મી સદીની ગુજરાતી ભાષા કેવી હશે એ ઐતિહાસિક દૃષ્ટિકોણથી આપણને સમજવા મળે છે. એટલે એક રીતે આ પણ ગુજરાતી ભાષાના
અભ્યાસનું જ કાર્ય કહેવાશે. એ બંને રીતે થશે. એટલે આમાં બે પરિપ્રેક્ષ થશે. એક તો આપણને સાહિત્યિક કૃતિ છે એનો પરિચય થશે, આ સાથે આપણી ભાષા છે એનો પણ સુપેરે પરિચય થશે. તો મણિલાલ બકોરભાઈ વ્યાસ એમની પાસેથી આપણને 1914માં વિમલ પ્રબંધ અને પ્રબોધ 32 એ નામનું પુસ્તક 1930માં સંપાદિત થઈને મળે છે. આ ઉપરાંત તેમના અન્ય મધ્યકાલીન કૃતિઓના અભ્યાસને આધારે 1914માં જ પ્રકાશિત થયેલ વિવેચન ગ્રંથ છે જૂની ગુજરાતી ભાષા અને જૈન સાહિત્ય. તેમાં આપણને તત્કાલીન તે સમયની ગુજરાતી ભાષાનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ જોવા અને સમજવા મળે છે. એટલે આપણે આ સર્જકનું નામ અને એમના સંપાદન ગ્રંથો છે એને ધ્યાનમાં રાખવાના. એક વિવેચન ગ્રંથ છે, તો એ સમયની જે ભાષા છે એ કૃતિઓમાં આપણને જોવા મળે છે. વિમલ પ્રબંધ, પ્રબોધ 32 એના સર્જકો અલગ છે, પરંતુ એમણે આ કૃતિ છે એનું સંપાદન કરીને આપણી સમક્ષ મૂક્યું છે. આવું એક બીજું નામ છે ચીમનલાલ દલાલ. તો ચીડા દલાલ તરીકે પણ તેમને જાણીએ છીએ. ચીમનલાલ દલાલ પ્રાચ્ય વિદ્યા મંદિરના નિયામક હતા અને ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાળાના સંપાદક તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. તેમનું કાર્ય છે ઘણું વૈવિધ્યપૂર્ણ રહ્યું છે. તેમણે બાલચંદ્ર સૂરીકૃત એટલે કે એમનું પુસ્તક છે વસંત વિલાસ એમનું સંપાદન કર્યું છે. પછી પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ, આવા કાવ્ય ગ્રંથોનું એમણે સંપાદન કર્યું છે. આ ઉપરાંત તેમણે વામનકૃત લિંગાનુશાસન એ ગ્રંથ આપ્યો છે. હું જ્યારે વામનકૃત બોલું છું ત્યારે લિંગાનુશાસનના એ સર્જક છે અને આ લિંગાનુશાસનનું સંપાદન કે વ્યાકરણ ગ્રંથનું કામ ચીમનલાલ દલાલે કરેલું છે, એ સમજીએ. પછી ભાસવર્ધન મુનિકૃત ગણકારિકા એ નામનું પુસ્તક છે. એ આમાં તેમણે વ્યાકરણ તથા દર્શન વિષયક ગ્રંથોનું સંપાદન કર્યું છે. તેમને સહસંપાદન કર્યું છે બીજાની સાથે રહીને. તો રાજશેખર રચિત કાવ્ય મીમાંસા તેનું સંપાદન કર્યું છે. પૌરાણિક કાવ્ય છે મંત્રી વસ્તુપાલનું, તેનું નામ છે નર નારાયણ નંદ, તેનું સંપાદન કર્યું છે. પછી એક સોકુલ નામના કવિ છે, તેનું છે ઉદય સુંદરી કથા, તેનું સંપાદન કર્યું છે. અને લેખ પદ્ધતિ અને ધનપાલકૃત ભવિસમત કથા અથવા તો કહા, આ અથવા તો પંચમી કહા એ જે પુસ્તક છે એમાં કહા છે કથાના સ્થાને, તો એમનું એમણે કામ કર્યું છે. આવા મહત્વના ગ્રંથો છે એનો સમાવેશ થાય છે એના સહસંપાદનમાં. તો આ ગ્રંથોના આધારે આપણને તત્કાલીન સમયની ગુજરાતી ભાષાનો પરિચય થશે. આવા જ બીજા નામો છે એનો પરિચય કરવાનો છે અને એમણે કયા સંપાદન કાર્ય કર્યા છે તેની આપણે નોંધ લેવાની છે. હવે પછીનું નામ છે કેશવ હર્ષદ ધ્રુવ. તો તેમનું સંપાદન જોશો તો એમણે ભાલણ છે આપણો આખ્યાનનો પિતા, એમની કાદંબરી નામની જે કૃતિ છે એમાં પણ એમણે કામ કર્યું છે. એટલે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના એક અત્યંત મહત્વના સંશોધક છે. કોણ? કેશવ હર્ષદ ધ્રુવ. તો એમનું કાર્ય છે ખાસ કરીને મધ્યકાલીન કૃતિઓના સંપાદન પર વિશેષ કેન્દ્રિત રહ્યું છે. એટલે ભાલણની જે કાદંબરી આખ્યાન નામનું કૃતિ છે તેનું એમણે 2 ભાગમાં સંપાદન કર્યું છે. સમયગાળા કૌંસમાં લખેલા છે કે આ સંપાદન છે ક્યારે પ્રકાશિત થયું. અહીં ખાસ યાદ રાખશો, કાદંબરી તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિ છે, એટલે એ તો ભાલણના સમયની કૃતિ છે. પણ 1916 અને 1927 એ આ કૃતિ છે એની હસ્તપ્રત મેળવી અને કેશવ હર્ષદ ધ્રુવે પ્રકાશિત કર્યા ત્યારની તારીખ છે. આ ઉપરાંત તેમણે 15મા શતકના ગુર્જર કાવ્ય એનું પણ એક સરસ સંપાદન કર્યું છે. અને તેમનું આ જે કાર્ય છે તેની ચંદ્રકાંત ટોપીવાળાએ પણ નોંધ લીધી છે. અને ચંદ્રકાંત ટોપીવાળાએ કહ્યું છે કે પ્રાચીન મધ્યકાલીન કવિઓ વિશેના કેશવ હર્ષદ ધ્રુવના સંપાદનો છે એ વિદ્વત્તાપૂર્ણ પ્રાસ્તાવિકો અને દ્યોતક ટિપ્પણીઓથી ખરા મહત્વના છે. એટલે કોઈ એ પુસ્તકનું સંપાદન કરે છે ત્યારે બહુ એમાં વિગતભર્યું એની પ્રસ્તાવના લખે છે અને કેટલીક ટિપ્પણીઓ આપે છે, એમાં પણ શબ્દને બરાબર સમજાવે છે. એટલે ખૂબ મહત્વના છે એવી નોંધ ચંદ્રકાંત ટોપીવાળાએ લેવી પડી છે. તો ભાષા અને સાહિત્યનો એમાં દૃષ્ટિપૂર્વકનો અભ્યાસ એમણે કર્યો છે. આ વિધાનથી આપણને ખ્યાલ આવે કે ડૉક્ટર કેશવ હર્ષદ ધ્રુવ છે તેમનું પ્રદાન માત્ર કૃતિઓ પૂરી પાડવા પૂરતું નહોતું, પણ એમણે ભાષાના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે પણ પાયાનું કહી શકાય એવું કાર્ય કર્યું છે. તેની આપણને સમજ મળે છે. હવે પછી ડૉક્ટર TN દવેનું નામ છે. તેમણે જે કાર્ય કર્યું છે એ તમારી સમક્ષ છે. તો મધ્યકાલીન કૃતિ સંશોધન અને ઐતિહાસિક પદ્ધતિના પ્રણેતા તરીકે ઓળખવા પડે એવા ડૉક્ટર TN દવેએ ગુજરાતી ભાષાના અભ્યાસનો આરંભ ભાષા વિજ્ઞાનના સૈદ્ધાંતિક પાયા ઉપર કર્યો છે એવું પણ કહેવાય છે. તેમના સંશોધન કાર્યનો પ્રારંભ છે મધ્યકાલીન કૃતિના સંશોધન અને સંપાદનથી થયો હતો. તેમણે જે શરૂઆત કરી તે તેમના એ ખૂબ જ મહત્વપૂર્ણ એમનું કાર્ય છે. તેમણે નંદસુરીના શિષ્ય ગુણવર્ધનને વિક્રમ સંવત 1543માં લખેલી એક કૃતિ છે ઉપદેશમાલા, તો એમનું એમણે કાર્ય કર્યું છે. ઉપદેશમાલા અક્ષરાર્થ બાલાવબોધ આખું કૃતિનું નામ છે. એ હસ્તપ્રતનું એમણે સંપાદન કરીને 1935માં અ સ્ટડી ઓફ ધ ગુજરાતી લેંગ્વેજ ઓફ ધ 16th સેન્ચુરી
અને એમાં છે વિક્રમ સંવત એ નામે એમણે પ્રકાશિત કર્યું છે. તો આ અભ્યાસની વિશેષતા એવી છે કે તેમણે કૃતિનો પાઠ છે એ રોમન લિપિમાં આપેલો છે, એટલે કે અંગ્રેજી લિપિમાં. અને ભૂમિકામાં એમની હસ્તપ્રતનો સરસ પરિચય આપ્યો છે શરૂઆતમાં. પછી લેખન પદ્ધતિ, ધ્વનિ વિકાસ, વ્યાકરણની સવિસ્તાર રૂપરેખા અને પ્રત્યયો, એના પ્રયોગો, પછી એના પ્રયોગોના મૂળ, ઐતિહાસિક વિકાસ જે ભાષાનો થયો, એ બધા ઉપર એમણે સરસ મજાની નોંધ આપી છે. એટલે એક રીતે સૈદ્ધાંતિક કહી શકાય, સિદ્ધાંત અનુસારનું એ કાર્ય એમણે આમાં કર્યું છે. તો વ્યાકરણીય વર્ણન છે, વ્યુત્પત્તિ સાથે એમને શબ્દની સૂચિઓ આપી છે. આ પુસ્તકની અંદર શું શું આપ્યું છે હું એની ચર્ચા કરું છું. આ સંશોધન કાર્ય છે એ પછીથી એટલું સીમાચિહ્ન રૂપ થયું છે કે પછીના વિદ્વાનોને પણ ખૂબ સરસ રીતે કામ લાગી છે. અને આ કાર્ય છે એ અર્વાચીન ઐતિહાસિક પદ્ધતિએ થયું છે અને જૂની ગુજરાતીના વ્યાકરણનું પૃથ્થકરણ થયેલું હોય એવું પહેલું કાર્ય આ માનવામાં આવે છે. હવે જૂની ગુજરાતી એટલે 15મી સદી પૂર્વેની ગુજરાતી અને 12મી, 13મી, 14મી સદી આસપાસ જે ગુજરાતી બોલાય છે તેને આપણે પ્રાચીન ગુજરાતી, ગુર્જર અપભ્રંશ કે મારું ગુર્જર કે ઓલ્ડો વેસ્ટર્ન રાજસ્થાની આવા અલગ અલગ નામથી ઓળખીએ છીએ. તો એમાં જૂની ગુજરાતી શબ્દ પણ ખૂબ જાણીતો છે. એ ભાષાનું સંશોધન કરતું કાર્ય હોય એવું પહેલું આપણે TN દવેના આ કાર્યને માનીએ છીએ. તો એ ખૂબ અગત્યનું છે, એક નવી દિશા એમણે આપી છે અને વૈજ્ઞાનિક રીતે એમણે કાર્ય કર્યું હોય એવું આપણે આ પુસ્તક અનુસાર એમનું કહી શકીએ. પછી મુનિ જીન વિજયજી એક એવું નામ છે. તેમણે મધ્યકાલીન કૃતિઓના સંશોધન સંપાદનના કાર્યને પોતાના જીવન કાર્ય તરીકે જાણે સ્વીકાર લીધું હોય એવી રીતે એમણે કાર્ય કર્યું. વિચારીએ આપણું જીવન કાર્ય શું છે, આ તો એમણે પોતાનું આ કાર્યને જીવન કાર્ય બનાવ્યું. તેથી તેમના કાર્યની યાદી છે ઘણી મોટી થઈ જાય છે. તેમનું મહત્વનું કાર્ય છે શું, તો પ્રાચીન જૈન લેખ સંગ્રહ એમણે આપ્યો, જેનો ભાગ 1 છે અને ભાગ 2. તો 2 ભાગમાં એમણે આ કાર્ય કર્યું છે. 1926માં તેમણે જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંચય જેવો એક બીજો કાવ્યનો સમુચ્ચય આપ્યો. ઘણા બધા કાવ્યોની એની યાદી આખી તૈયાર કરી આપી, જે ભાષા, સાહિત્ય અને ઇતિહાસ એમ બંને દૃષ્ટિએ ખૂબ અગત્યનો છે. ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ઐતિહાસિક દૃષ્ટિકોણથી આ ત્રણેય રીતે જોવા જાવ તો એ ખૂબ સારું કામ છે એમનું. અને આ ઉપરાંત તેમણે પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ તો એ પુસ્તક આપ્યું છે, જેમાં જૂના ગુજરાતી ગદ્યના વિવિધ પ્રકારો એમણે રજૂ કર્યા છે. હવે જો ગુજરાતી ગદ્યના પ્રકારો એમ કહેવા જાવ ત્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તો આખું એવું છે કે જે પદ્ય પ્રધાન કહેવાય, એમાં ગદ્ય ઓછું છે. તો ક્યાંક જે ગદ્યના નમૂના મળે છે તેનું એમણે સરસ વિશ્લેષણ કરી અને પ્રમાણભૂત સંપાદન કરીને આપણા સમક્ષ મૂક્યું છે. એ એમનું એક અન્ય સંશોધન જે કાર્ય છે એ પાલી ભાષાનો શબ્દકોશ એમણે તૈયાર કર્યો છે, જેનું નામ છે અભિધાન દીપિકા. તો એ મુનિ જીન વિજયજીનું આ તમામ જે કાર્ય છે એ ગુજરાતી ભાષાના વિકાસના અભ્યાસમાં એક નવી દૃષ્ટિ આપીને પ્રકાશ પાથરે એવું કહી શકાય એ પ્રકારનું છે, એવું આપણે સમજીએ. પછી એક નવું નામ તમારી સામે છે, એ છે બેચરદાસ જીવરાજ દોશી. એમણે જે કામ કર્યું છે તે ગુજરાતી ભાષા વિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્વનું છે. મહત્વના કાર્યની તો આપણે નોંધ લઈએ છીએ. ભોગીલાલ સાંડેસરા એવું નોંધે છે એમના કાર્ય થકી કે બેચરદાસ દોશી જૈન આગમો, પ્રાકૃત ભાષા અને જૂની ગુજરાતીના અગ્રગણ્ય વિદ્વાન અને સંશોધક હતા. એટલે જો કોઈક આપણા વિષય આવી સરસ નોંધ લે છે તો એ નોંધ છે એ પણ અગત્યની બનતી હોય છે. ડૉક્ટર બેચરદાસ છે એમના જીવનનું જે મહત્વનું પ્રદાન છે એ જૈન આગમો ઉપર છે અને ભાષા વિકાસના અભ્યાસમાં એમનું કામ પણ વિશેષ મહત્વનું રહ્યું છે. તેમની પાસેથી વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી થાય એવું એક સંકલન મળે છે અને એ છે જીનાગમ કથા સંગ્રહ, એટલે જૈન આગમોનું કથા સંગ્રહ. એ 1940માં મળે છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મધ્યકાલીન કૃતિઓનું સંશોધન કર્યું અને પછી સંપાદિત કરીને લોકો સુધી પહોંચાડી છે. આ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી એમણે ઠક્કર, વસંતજી, માધવજી કેટલાક એ વ્યાખ્યાનો આપ્યા અને વ્યાખ્યાનનો સંચય એટલે ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ એ નામથી ગ્રંથ રૂપે પ્રગટ થાય છે, જે ગુજરાતી ભાષાના વિકાસ ક્રમને સમજવામાં પાયાનું કાર્ય ગણાવી શકાય એવું એમનું કાર્ય છે. પછી એક તમને નવું નામ આપવું છે, એ છે કેકા શાસ્ત્રીનું. કેકા શાસ્ત્રીનું નામ અલગ અલગ ઘણી રીતે આવ્યું છે. અહીં આપણે તેમને વ્યાકરણ શાસ્ત્રી તરીકે નથી મૂકવાના, અહીં આપણે તેમને સંશોધક તરીકે મૂકીએ છીએ, મધ્યકાલીન કૃતિઓના સંશોધક તરીકે. તમને અગાઉ નામ આપ્યું છે, અત્યારે નામ આવે છે, ફરી પછી આગળના વિડીયોમાં પણ આ જ નામ આવશે. પણ આપણા કેમેરા જુદા થશે, ફરી જશે, આપણા જોવાના એંગલ અલગ અલગ હશે. તો અગાઉ એમને એકાદી કૃતિથી સમજ્યા હોય, કેકાશાસ્ત્રીને ફરી સમજીએ છીએ, પાછા કોઈ અન્ય કૃતિથી સમજીશું. એકલા કેકાશાસ્ત્રીને તમે ભણો તો એમાં ઘણું વૈવિધ્ય જોવા મળે, પણ આપણે અલગ અલગ ભાગ પાડ્યા છે કે મધ્યકાલીન કૃતિઓનું સંશોધન સંપાદન હોય તો એમાં કેકાશાસ્ત્રીનું પ્રદાન કેવું, તો એને બરાબર જોઈએ. 1922થી એમણે સંશોધન કાર્યની શરૂઆત કરી. તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અનેક મહત્વના ગ્રંથો છે એ સંશોધન કરી, સંપાદિત કરીને આપણા સુધી પહોંચાડ્યા, જે આપણા માટે એક અમૂલ્ય ભેટ ગણાય એવું કાર્ય છે. તો તેમની પાસેથી પદ્ય સમૂહ
અને ગોપાલદાસની એક કૃતિ છે વલ્લભાખ્યાન. એવા પ્રારંભિક સંપાદનો મળે છે શરૂઆતમાં. આ ઉપરાંત તેમણે નરસિંહની જે હારમાળા છે તેનું સંપાદન કર્યું. પછી અસાહિત ઠાકર લખિત હંસાઉલી નામની જે કૃતિ છે એનું પણ એમણે સંપાદન કરીને આપણા સુધી પહોંચાડ્યું. તેમના અન્ય મહત્ત્વના ગ્રંથોમાં ભાલણનું નલાખ્યાન છે, પછી દયારામનું રસિક વલ્લભ છે, પછી એક કૃતિ છે ચાર ફાગુ એક અધ્યયન, અને ભાલણની કાદંબરીનું પણ એમણે સંશોધન કરીને સંપાદિત કરીને આપણા સુધી પહોંચાડી છે. આ સંપાદનથી આપણને ગુજરાતી ભાષાના વિકાસક્રમ છે એને સમજવામાં ખૂબ, ગુજરાતી ભાષાનો વિકાસક્રમ છે તેને સમજવામાં ખૂબ મદદ મળે એવું છે. આ મહત્ત્વની સામગ્રી પૂરી પાડી છે એ જેનો ખૂબ અગત્યનો ફાળો છે એવું દરેક વિદ્વાનોએ માન્યું છે. તો આ છે એ પછીનું નામ છે હવે હરિવલ્લભ ભાયાણી. અપભ્રંશ ભાષા ઉપર એમણે જે કાર્ય કર્યું, મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનું સંશોધન કર્યું, તેથી તેઓ ખૂબ જાણીતા છે. એટલે એમને 1951માં મુનિ જીન વિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂ દેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણ વિષયક મહાકાવ્ય છે પૌમચર્ય, એના ઉપર મહાનિબંધ સંશોધન નિબંધ રજૂ કર્યો. એ PhD એમની પદવી પ્રાપ્ત કરી. પછી તેમણે 12મી સદીની અને અપભ્રંશના અંતિમ સમયની જે કવિ એક રોડા છે, રોડા નામના કવિ, એની છે રાહુલ વેલ, એ કૃતિ સંપાદિત કરી અને આપણા સુધી પહોંચાડી છે. જો એ વાંચવા જાવ તો કાંઈ ઉકલે નહીં આપણાથી એ કૃતિઓ, પણ આ સંશોધકો એવા હતા કે કૃતિઓ આપણા માટે શોધી, એમની આંખો એમણે એમાં વાપરી છે અને એમાંથી એને સરસ મજાનું પરિશુદ્ધ કરીને પાઠ આપણા સુધી પહોંચાડ્યો છે. તો તેમણે અપભ્રંશમાંથી છૂટી પડતી ભાષાની ભૂમિકા, એમાં ખાસ કરીને ગુજરાતી, મરાઠી, હિન્દી અને રાજસ્થાનીના જળવાયેલા વિવિધ શબ્દરૂપોનો નિર્દેશ પણ એમણે કર્યો છે રાહુલ વેલ અંતર્ગત. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી છે એનું એક કાર્ય પ્રેમાનંદ રચિત દશમ સ્કંધનું સંપાદન છે, જેને એક આદર્શ સંપાદન કહી શકાય એવું સંશોધન એમણે કર્યું છે. તેમણે 11 હસ્તપ્રતોનો એમાં અભ્યાસ કર્યો. હવે જો 11 હસ્તપ્રત કહું એટલે શું, તો દશમ સ્કંધ એવું એક શીર્ષક છે. તો એ શીર્ષક અંતર્ગત એક જ સર્જકની અલગ અલગ હસ્તપ્રતો મળે એવી આપણે અગાઉ ચર્ચા કરી. એમાં 11 હસ્તપ્રતો છે. એમાંથી એમણે 7 પ્રતને બરાબર મહત્વની કરી. એમાંથી પાઠનું સંકલન કર્યું, કયો પાઠ સાચો, બધાને જોવું પડે આમાં. એમાંથી એમણે જે કાંઈ વ્યવસ્થિત લાગ્યું એમણે લઈ અને વ્યવસ્થિત કર્યું. તેમણે શામળકૃત મદન મોહનાનું પણ સંપાદન કર્યું. પછી રુસ્તમનો શલોકો એમનું પણ એમણે કામ કર્યું છે. સિંહાસન 32 એના ઉપર કામ કર્યું. પ્રેમાનંદનું દશમ સ્કંદ છે એની વાત કરી તેમ 2 ભાગમાં એમણે કામ કર્યું. પછી છે શિલોપદેશ, માલા, બાલાવબોધ, મધ્યકાલીન કથાકોશ તથા પછી છે પાંડવલા, આવી અનેક મહત્વની કૃતિઓ છે સંપાદિત કરીને આપણા સુધી પહોંચાડી છે. તમે વિચારો કેટલા બધા એમણે સંશોધનમાં ઊંડા ઉતર્યા હશે તેઓ, ત્યારે આ બધું કામ આપણી સુધી પહોંચ્યું છે. અને એ રીતે કૃતિકાલીન ભાષાનો એમણે સરસ ઊંડો અભ્યાસ કરીને આપણી સમક્ષ મૂક્યો છે. તેમણે જૈન અને બૌદ્ધ ધર્મની પ્રાકૃત તથા અપભ્રંશ ભાષાની જે કૃતિઓ છે એનો પણ સરસ રીતે અભ્યાસ કરી પરિષ્કૃત વાચના આપણને આપી છે, શુદ્ધ વાચના એમણે તૈયાર કરી છે. આ કારણે કેળવાયેલી તેમની ભાષા વિકાસની જે સૂઝ છે એનો લાભ તેમના સમગ્ર સંશોધન કાર્યમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. એટલે હજી આપણે આગળ જોઈશું કે એમણે શુદ્ધ રીતે વ્યાકરણના કહી શકાય એવા પણ ગ્રંથો એમણે કેટલાક સરસ રીતે લખ્યા છે. એની પણ કેટલીક આપણે નોંધ લઈશું. હવે પછી તમને વાત કરવી છે પ્રબોધ પંડિત અને KB વ્યાસની. એમાં પ્રબોધ પંડિતનું સંશોધન કાર્ય છે એ વૈજ્ઞાનિક રીતનું છે એવું કહી શકાય. તેમણે 14મી સદીની પ્રતિનિધિરૂપ ગણી શકાય એવી કૃતિ છે એનું સંશોધન કરી અને આપણી સમક્ષ મૂક્યું છે. આમાં તેમણે 4 જૂની હસ્તપ્રતોને આધારે ડૉક્ટર RL ટર્નરના માર્ગદર્શન હેઠળ ભાષાકીય અધ્યયન અને વ્યુત્પત્તિ દર્શક શબ્દકોશ સાથે સંપાદિત કરીને આપણી સમક્ષ મૂકી આપ્યું છે. તેમને પોતાના સંપાદનની પ્રસ્તાવનામાં તે સમયની તત્કાલીન જોડણીની પદ્ધતિની લાક્ષણિકતાઓ પણ એમણે તારવી છે, એની ચર્ચા કરી છે. અને વ્યાકરણની એક વ્યવસ્થિત રૂપરેખા આપવાનો પણ એમણે સરસ મજાનો પ્રયત્ન કર્યો છે. એ આ પુસ્તકની શરૂઆતમાં જોવા મળે. પછી કાંતિલાલ વ્યાસ એટલે કે KB વ્યાસ, તેમણે એક મહત્વની મધ્યકાલીન કૃતિઓના અને ઘણી બધી કૃતિઓના એમને સંપાદક માનવામાં આવે છે. જેમાં વસંત વિલાસ નામની કૃતિ છે. પછી 15મા શતકના 4 ફાગુ કાવ્યો એમણે અલગ અલગ લીધા. પછી કાન્હાડદે પ્રબંધ છે એના ભાગ અલગ અલગ આપ્યા. તો એવા મહત્વપૂર્ણ ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો અને એના આધારે તે સમયની ભાષા એમને આપણે સમક્ષ પહોંચાડી. તો એને આ બહુ સરસ કામ છે. ચિમનલાલ દ્વિવેદી સાથે મળીને તેમણે કુંવરબાઈનું મામેરું એનું પણ સરસ સંપાદન કરી અને આપણા સુધી પહોંચાડ્યું. એટલે બંને વિદ્વાનોને આપણે સમજીએ. પછી ભોગીલાલ સાંડેસરા અને શિવલાલ જસલપુરાનું કામ છે. તો ભોગીલાલ સાંડેસરાએ પોતાનું સંશોધન કાર્ય છે ભાષા અને શબ્દને કેન્દ્રમાં રાખીને આગળ વધાર્યું. અને તેમણે મધ્યકાલીન સાહિત્યની ઘણી બધી મહત્વપૂર્ણ કૃતિઓ છે તેનું સંશોધન કાર્ય કર્યું. જેમાં સંઘ વિજયના નામના જે સર્જક છે સંઘ વિજય,
તેમની સિંહાસન બત્રીસી, સિંહાસન બત્રીસી તો શામળની પણ છે, પણ સંઘ વિજય પાસેથી સિંહાસન બત્રીસી મળે એનું સંપાદન કર્યું. પછી માધવ નામના કવિ પાસેથી રૂપસુંદર કથા મળે છે, વીરસિંહ પાસેથી ઉષાહરણ મળે છે, અને મહિરાજ નામના જે એક સર્જક છે મધ્યકાલીન, એમની પાસેથી નલ દવદંતી રાસ એ કૃતિ મળે છે. આ કૃતિઓ છે એનું શું એમણે કર્યું છે તો સંશોધન કરીને સંપાદિત કરીને આપણા સમક્ષ પહોંચાડી છે. પછી શિવલાલ જસલપુરાનું નામ છે, તેમની પાસેથી પણ આવી જ રીતે ગ્રંથો મળે છે. તો એમાં દેહલ નામના કવિ પાસેથી મળેલી અભિનવ ઉજણું, હવે એટલે એનું નામ આમ તો અભિનવ ઊંજણું આવું છે. પછી લાવણ્ય સમય નામના સર્જક છે, એમની પાસેથી નમી રંગ રત્નાકર છંદ આકૃતિ મળે છે. પછી કવિ લાવણ્ય સમયની એક લઘુ કાવ્ય કૃતિઓ, આવું પણ એમનું સંપાદન મળે છે. અને નરસિંહ મહેતાની કાવ્ય કૃતિઓ, એનો બધાનો અભ્યાસ એમણે કર્યો છે અને એ બધા સંપાદનો આપણી સમક્ષ એમણે મૂક્યા છે. અને તેમણે પ્રાચીન મધ્યકાલીન 12 માસા સંગ્રહ એનો ખંડ 1 એનું પણ સંપાદન કરીને આપણે સમક્ષ મૂક્યું છે. તો વિશેષમાં તેમણે કેકા શાસ્ત્રી સાથે મળીને પ્રેમાનંદની કાવ્ય કૃતિઓ ખંડ 1 અને ખંડ 2 એવું પણ સહસંપાદિત પુસ્તક આપણને આપ્યું છે. તો જુઓ મિત્રો, આ રીતે આપણે કેટલાક વિદ્વાનોની નોંધ લીધી કે જેમણે મધ્યકાલીન કૃતિઓને કેન્દ્રમાં રાખી અને એમણે ભાષાકીય સામગ્રી તારવવાનો પ્રયત્ન કર્યો. એમનું સૌથી પહેલું કામ શું હતું તો કે હસ્તપ્રતમાં સચવાયેલી જે મધ્યકાલીન સાહિત્યની કૃતિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટે શું કર્યું તો કે એમણે તે સમયના પાઠ છે એને વર્તમાન ભાષામાં મૂક્યા, અને એ મૂકતા સમયે તે સમયના શબ્દની જે વાત છે ટિપ્પણ સ્વરૂપે આપણી સમક્ષ મૂકી. એટલે આપણને ઐતિહાસિક દૃષ્ટિકોણથી સમજાશે કે આપણી ભાષા ક્રમશઃ કેવી રીતે બદલાતી આવી. મૂળ જે અત્યારે બોલાતો હોય શબ્દ તે 14મી સદીમાં, 15મી સદીમાં, 16મી સદીમાં કેવો હશે એનો આપણને પરિચય થયો. એટલે આપણે 2 મુદ્દાથી કામ કરવાના હતા. એક છે મધ્યકાલીન કૃતિ કેન્દ્રીય અને પછી એક છે સર્જક કેન્દ્રીય અભ્યાસ. તો અહીં સુધીના આપણે જે વિડીયોમાં આવ્યા ત્યાં આપણે કૃતિ કેન્દ્રની વાત કરી છે. હવે પછીના વિડીયોમાં આપણે સર્જક કેન્દ્રીય અભ્યાસ થયો છે એની નોંધ લેવી છે અને આ સાથે અન્ય વાતોની પણ ચર્ચા કરવાના છીએ. તો આ વિગતો અને વાતો સાથે આપણે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ. પાછા આપણે મળીએ છીએ આના પછીના ક્રમનો જે વિડીયો છે તેમાં, અને આ ચર્ચા જ્યાંથી આપણે અટકાવીએ છીએ ત્યાંથી એમાં આપણે આગળ વધીશું. તો મિત્રો, અહીં સુધીની જે વાતો કરી છે એને બરાબર મનમાં વિચાર કરજો તે વિશે અને એના પર પૂરેપૂરો અભ્યાસ કરશો. ત્યાં સુધીમાં હું તમને ફરી મળું છું નવા વિડીયોમાં. આવજો. ધન્યવાદ. स्वाध्यायः परः